अनलिस्टेड है ना। बच्चा पार्टी नमस्कार, महादेव, जय माताजी, जय श्री कृष्ण। આવી ગયા બધા? કુલદીપ હેલો, સ્વાતિ એટલે કે યશવી હેલો, રિયા હેલો, હેલો બચ્ચા, દ્રષ્ટિ હેલો, અમન હેલો, આયુષી હેલો, બા હેલો, અંશુમન, અક્ષય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, મહાદેવ, મહેવીશ હેલો. ચાલો ચાલો ચાલો, હેલો હેલો કરતા હાલો, આમાં આવી જાઓ પાછા. ચાલો ધ્યાન આપજો. વનિતા હેલો, શિવાની હેલો, જયરાજ હેલો, મહાદેવ. હાલો બચ્ચાઓ, જોજો આજના સેશનમાં આપણે ડિસ્કશન કરવાની છે રિલેશન બિટવીન આર એન્ડ એફ. ઓકે, પણ આ ચર્ચા કરતા પહેલા એક અગત્યની ડિસ્કશન આપણે કરી લઈએ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ બહુ ઈઝી છે, પણ એના રૂલ્સ થોડાક સમજવા જેવા છે, એટલે પ્રશ્ન નહીં થાય. રૂલ્સ આવડી ગયા એટલે તમારું કામ થઈ જશે. ચાલો ધ્યાન આપજો. રૂલ નંબર 1, બધા અંતરો ધ્રુવથી માપવા. ફર્સ્ટ રૂલ. રૂલ નંબર 2, આપાત કિરણ ની દિશામાંના અંતરો ધન લેવા અને વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા. નંબર 3, મુખ્ય અક્ષથી નીચેના અંતરો અંતર ઋણ લેવા અને મુખ્ય અક્ષથી ઉપર તરફના અંતરને ધન લેવા. બસ 3 નિયમ છે. બહુ સિમ્પલ નિયમ છે. 3 નિયમ અને બહુ સિમ્પલ નિયમ છે. ચાલો ઓકે, શું કહેવા માંગે છે જો ધ્યાન આપજો. આ એક અરીસો છે માની લ્યો, આ એની પ્રિન્સિપલ એક્સિસ છે માની લ્યો. તો જે સૌથી પહેલા તમે જે કાંઈ પણ અંતરનું મેઝરમેન્ટ કરવાના છો, તમે જે કાંઈ પણ અંતર લેવાના છો, એ બધા અંતર તમારે ધ્રુવથી કન્સિડર કરવાના છે. સૌથી પહેલો નિયમ ક્યાંથી કન્સિડર કરવાના છે? તમારે ધ્રુવથી કન્સિડર કરવાના છે. ચાલો હવે દેખાય છે ને બરોબર વ્યવસ્થિત રીતે? હાલો હવે દેખાય છે ને વ્યવસ્થિત રીતે? રિપ્લાય આપી દો હાલો એટલે ખબર પડે મને. રેડી? ચાલો, બધા અંતર ધ્રુવથી મેઝરમેન્ટ કરવાના છે તમારે. કેવી રીતે? ચાલો ધારો કે કોઈ એક પદાર્થ અહીંયા રહેલો છે, તો તમે આ પદાર્થનું અંતર માપવા જાઓ, તો તમે અંતર માપવાનું ચાલુ કરો ત્યારે તમારે ધ્રુવથી ચાલુ કરવાનું. એટલે અહીંથી તમે અંતર આ બાજુ માપવાના છો. એટલે આ પદાર્થનું જે તમે અંતર માપો છો, આ પદાર્થનું અંતર તમે ધ્રુવથી આ દિશામાં માપો છો. સપોઝ આ બાજુ કોઈ વસ્તુ રહેલી હોય, તો તમે અંતર કેવી રીતે મેઝરમેન્ટ કરશો? તો કે અંતર મેઝરમેન્ટ કરવા માટે તમારે ધ્રુવે પહોંચવાનું છે, ધ્રુવથી અંતર માપવાના છે. આ ધ્રુવથી આ અંતર થશે, આ ધ્રુવથી અંતર થશે આ દિશામાં. એટલે સૌથી પહેલો નિયમ અને ખૂબ જ અગત્યનો નિયમ કે બધા અંતરો ધ્રુવથી માપવાના છે. રૂલ નંબર 1. રૂલ નંબર 2, આપાત કિરણની દિશામાંના અંતરો ધન લેવા અને વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવામાં આવે છે. આપાત કિરણની દિશાના અંતરોને ધન કન્સિડર કરવાના છે અને એનાથી વિરુદ્ધ દિશાના અંતરોને ઋણ લેવાના છે. જેમ કે ચાલો આપાત કિરણ સપોઝ આ બાજુ આવે છે, માનો આ આપાત કિરણની દિશા છે, આપાત કિરણની દિશા આ છે,
તો તમે જે મેઝરમેન્ટ કર્યું, મેઝરમેન્ટ કેમ કર્યું? તમને થાય કે સર કેમ ખબર પડે વિરુદ્ધમાં મેઝરમેન્ટ કર્યું? તમારે ધ્રુવથી ચાલુ કરવાનું. ધ્રુવથી આ બાજુનું તમે અંતર માપ્યું એટલે આ અંતર કઈ દિશા થઈ? આપાત કિરણની વિરુદ્ધ દિશાનું અંતર થયું. એટલે સપોઝ હું આને યુ વડે રિપ્રેઝન્ટ કરું તો તમે યુ બરાબર કેવા લખવા પડે? તમારે માઇનસ યુ લખવા પડે, કારણ કે તમે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છો. એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશા છે કે એની દિશા છે એ તમને ધ્રુવથી ખબર પડે. ધ્રુવથી મેઝરમેન્ટ કરવું હોય, તમારે આનું અંતર માપવું હોય તો ધ્રુવથી તમારે આમ જવું પડે. તો આ દિશા આપાત કિરણની દિશા છે, તો આ તમે મેઝરમેન્ટની દિશા છે. આપાત કિરણ કરતા મેઝરમેન્ટ ઓપોઝિટ છે એટલે યુ ની કિંમત માઇનસ યુ. હવે આ મેઝરમેન્ટ જો મારે આ કરવાનું થાત, સપોઝ આ કઈક અંતર છે ને હું વી અંતર કહી દઉં ધારો કે, તો તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો? તો કે ધ્રુવથી ચાલુ કરો છો. ધ્રુવથી આ બાજુનું અંતર તમે મેઝરમેન્ટ કરવા જાવ છો, આ બાજુ અંતર થાય છે, જોજો. હવે આ દિશા કઈ દિશા થઈ? તો કે આપાત કિરણની દિશા. આપાત કિરણની દિશામાં જ તમે મેઝરમેન્ટ કરો એટલે આ v ઇઝ ઇક્વલ ટુ તમારે પ્લસ v લેવું પડે. કેટલાક સ્ટુડન્ટ્સ ગોખી નાખે છે. શું ગોખી નાખે છે? કે અહીંથી આમ હોય ઋણ, અહીંથી આમ હોય ધન. એવું નહીં કરવાનું, ક્યારેય નહીં કરવાનું. કારણ કે હમણાં જુઓ તમને હું આખી વસ્તુ સમજાવું. સપોઝ આવી રીતે અરેન્જમેન્ટ છે, ચાલો જોજો, ચાલો જોજો, વિચારીને મને આન્સર આપજો. આ રીતના આપાત કિરણ જાય છે. ચાલો, ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ ધ ઇન્સિડન્ટ રે. આપાત કિરણની દિશા, બરોબર. હવે તમારે હવે અહીંયા બે મેઝરમેન્ટ કરવાના છે. એક અહીંયા છે, બરોબર. તો હવે આ જે ડિસ્ટન્સ છે, સપોઝ એને હું યુ ડેશ કહી દઉં, અને એક આ ડિસ્ટન્સ છે, સપોઝ એને હું કહી દઉં વી ડેશ. તો વિચારી મને કે જો યુ ડેશ બરાબર તમે શું મૂકશો અને વી ડેશ બરાબર તમે શું મૂકશો? ચાલો રિપ્લાય આપજો પ્લીઝ. ચાલો, વી ડેશ બરાબર શું મૂકશો અને યુ ડેશ બરાબર તમે શું મૂકશો? ઓકે, શ્રુતિ સેઝ માઇનસ યુ. ઓકે, ચાલો પછી બીજા બધા રિપ્લાય આપો. એ ભાઈ રિપ્લાય આપો, આટલી વાર નો હોય. માઇનસ યુ, માઇનસ યુ, માઇનસ યુ પ્લસ વી. આયુષી કે છે માઇનસ યુ પ્લસ વી. સંજના કે છે પ્લસ વી. જયરાજ કે છે માઇનસ યુ. વી ડેશ પ્લસ માઇનસ યુ. યસ, બસ આ વસ્તુ તમને સમજાવી જોઈએ. બધાના આન્સર આવ્યા છે, કેટલાકના આન્સર નહીં દેખાતા હોય તમને, કારણ કે એ આખું મોનેટાઇઝ કરેલું છે. એટલે એવું બની શકે કે તમારું નો દેખાય, બરોબર. એટલે એવું વિચારતા નહીં કે મેં કર્યો પણ આ દેખાતું કેમ નથી. ચાલો જોવો, તો બહુ સિમ્પલ છે. તમે આવું ગોઈખું હોય તો પ્રોબ્લેમ થાય. અહીંથી આમ એટલે ઋણ, અહીંથી આમ એટલે ધન, તો મયરા. તમે રૂલ એપ્લાય કરો. આપાત કિરણની દિશા માં મેઝરમેન્ટ થશે. જેમ કે આનું મેઝરમેન્ટ હું કરું તો મારે અહીંથી ધ્રુવથી ચાલુ કરવાનું. ધ્રુવથી મારે આ બાજુ આવવું પડે. તો આપાત કિરણ દિશા કરતા દિશા ઊંધી છે એટલે મારે યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ પુટ કરવા પડશે. અને અહીંયાથી હું મેઝરમેન્ટ આનું કરું તો મારે આ બાજુ મેઝરમેન્ટ કરવું પડે. તો આની દિશા અને આની દિશા બે સેમ છે, તો અહીંયા મારે પ્લસ વી ડેશ પુટ કરવા પડે. રેડી? બહુ સિમ્પલ નિયમ છે, કોઈ આમાં બીજો નિયમ નથી. ત્રીજું, આ બધાને આપણે મુખ્ય અક્ષથી નીચેના અંતર ઋણ લેવાના, ઉપરના અંતરને ધન લેવાના. એટલે કે સપોઝ અહીંથી મુખ્ય અક્ષથી આ બાજુના અંતર છે, તો આ કેના જેવું થઈ ગયું તમે વિચારો? આ થઈ ગયું ધન વાય જેવું. ધન વાય એટલે આ ડિસ્ટન્સ બધા પોઝિટિવ, પણ નેગેટિવ સાઈડ હોય આ બધા ડિસ્ટન્સ તમારે કેવા લેવાના છે? નેગેટિવ. એટલે કે મુખ્ય અક્ષથી નીચે તરફ હોય તો એ નેગેટિવ, ને મુખ્ય અક્ષથી ઉપર તરફ હોય બધા પોઝિટિવ કન્સિડર કરવાના છે. રેડી? ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને બહુ સિમ્પલ નિયમ છે. ચાલો, પહેલી વસ્તુ, પહેલો પ્રશ્ન ઈ છે, વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે રચાય? અને બીજો પ્રશ્ન છે, આભાસી પ્રતિબિંબ ક્યારે રચાય? ચાલો, વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે રચાય અને આભાસી પ્રતિબિંબ ક્યારે રચાય? આ બે પ્રશ્ન તમારી સામે રહેલા છે. ચાલો વિચારીને આન્સર આપજો. ક્યારે વાસ્તવિક પ્રતિબિંબ રચાશે અને ક્યારે આભાસી પ્રતિબિંબ રચાશે? ના, એવું ન હાલે, ખોટી વસ્તુ.
ઓકે શ્રુતિ, ઓકે શ્રુતિ, બરોબર છે, સરસ આન્સર છે. નહીં બા, એવું ન આવે. હાલો એના સિવાય શ્રુતિએ જે આન્સર આપ્યો છે હું તમને શો કરું. એફ અને પી ની વચ્ચે આ બધે ઓલું હોય ને ધોરણ 10 નું ગોઈખું હોય ને એવું લાગે છે. એવી રીતે નહીં બચાવ. અને હાવ નવું કર્યું. અરીસાની સામે હોય વાસ્તવિક હોય અને અરીસાની પાછળ હોય આભાસી હોય. ઓકે, જ્યારે કોઈ બે કિરણો વાસ્તવમાં ભેગા થાય ત્યારે તેને ઓકે. ચાલો સાંભળો, વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે રચાય? તો કે સિમ્પલ છે. વાસ્તવિક કિરણો ભેગા થતા વાસ્તવિક પ્રતિબિંબ રચાય. મતલબ કે તમારે એવું ન કહેવું પડે કે અહીંયા ભાસ થાય છે, ઓલું થાય છે, પેલું થાય છે, ત્રીજું થાય છે. આવી ડોટેડ લાઈન ન દેવી પડે. અહીંથી આમ કિરણ ગયું, અહીંથી અહીંયા બનાવ્યું, અહીંયા ભેગા થયા એટલે અહીંયા પ્રતિબિંબ રચાણું, તો આ બધા વાસ્તવિક કહેવાય. પણ હું એમ કહું કે અહીંથી આમ જાય છે અને અહીંથી આમ આમ જાતું એવું લાગે છે, અહીંથી ભેગું થતું એવું લાગે છે. મતલબ કે કિરણો જે જગ્યાએ ભેગા થતા હોવાનો આભાસ થાય, અથવા તમે એવું કહો કે કિરણો જે જગ્યાએથી વિકેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય અને જે પ્રતિબિંબ રચાય પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ કહેવાય. એટલે બીજા શબ્દોમાં આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? તો કે જ્યારે કિરણો, કેવા કિરણો? આભાસી કિરણો, આભાસી કિરણો ભેગા થાય અથવા વાસ્તવિક કિરણો કોઈ બિંદુથી વિકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય ત્યારે આભાસી પ્રતિબિંબ રચાશે. ત્યારે આભાસી પ્રતિબિંબ રચાશે. રેડી? ચાલો એક જ મિનિટ હો, ચા પી લઉં મસ્તીનો. હાલો, તો આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે પહેલા તમે તમારી બુકમાં નોંધી લ્યો. બરોબર છે શ્રુતિ, પરફેક્ટ આન્સર છે. આ ખાંડ નાખે શું કરે? આ ખાંડ નું આ બાચકું નાખ દેતા એવું લાગે આમાં ચામાં. અમારો વજન એમને વધારી દે છે. હા હા હા, ખાંડ તો જો ને નાખી છે. બાપુ સુગર ફ્રી મગાવવું પડશે ચા હવે. આ બધી એડેડ સુગર કહેવાય ને કે નહીં? લ્યો આ જીવવા નહીં દે ચા કોઈ દી નો પીવાય. ચાલો, તો હવે આ વસ્તુ થઈ કે જ્યારે કિરણો ભેગા થાય અથવા એવો આભાસ થાય, બરોબર? આભાસી કિરણો ભેગા થાય અથવા તમને એવો ભાસ થાય, જેમ કે તમને હું બહિર્ગોળ અરીસાનું એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે આઈડિયા આવશે. ચાલો, બહિર્ગોળ અરીસામાં શું થાય? આ બહિર્ગોળ અરીસો છે, ક્યારે કહેવાય? ઇનર સરફેસ છે ઈ, બરોબર, અને બહારની સરફેસ છે રિફ્લેક્ટિંગ છે. હવે આને પેરેલલ જ્યારે જાય રહીશ
ત્યારે અહીંથી વિકેન્દ્રિત થાય. વિકેન્દ્રિત થાય ત્યારે તમને ભાસ થાય કે આ જગ્યાએ ક્યાંક ભેગા થતા હોય એવું લાગે છે, બરોબર. અને આ જગ્યાએ આજે ડોટેડ લાઈન ખેંચીને તમારે પ્રતિબિંબ બનાવવું પડે. આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. પણ આની જગ્યાએ હમણાં ઓલું હોય, જેમ કે અહીંયા ડ્રો કરેલું છે, તમે જોતા જ ખબર પડે છે. કાંઈથી એમ કે તમે કહી દો કે અહીંયા ભેગા થાય, બરોબર. તો આ વાસ્તવિક ભેગા થયા. વાસ્તવિક કિરણો વાસ્તવિક પ્રતિબિંબ રચે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે તમારે. ચાલો હવે આપણે રિલેશન બિટવીન આર અને એફ માં જઈએ છીએ. આર અને એફ ના સંબંધ વચ્ચેની હવે ચર્ચા કરીએ છીએ. બધાને ખ્યાલ છે અને ધોરણ 10 માં આની તો ડિટેલમાં ડિસ્કશન આવતી. હવે ધ્યાન રાખજો, આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તમને બહુ ઈઝી લાગતી છે, પણ એમાં રૂલ્સ ને સ્ટીક એટલે કે ચોટીને નહીં રહ્યો તો બહુ મોટા પ્રશ્ન થશે. નકર તમે જ્યારે એપ્લાય કરવાનું થશે ત્યારે તમને ખબર નહીં પડે શું કરવાનું છે, બરોબર. ત્યારે પોઝિટિવ નેગેટિવ લેવામાં જ ખબર નહીં પડે. આ બહુ ફેક્ટ છે, બરોબર. પણ સ્ટીક થઈને રહેજો, રૂલ્સ ને સ્ટીક થઈને રહેવાનું, એટલે જરાય પ્રોબ્લેમ ન થાય. ચાલો હવે આની ચર્ચા કરતા પહેલા મારે ડિસ્કશન કરવાનું છે બહિર્કોણ. બહિર્કોણ, ચાલો બહિર્કોણનો મતલબ શું થાય? બહિર્કોણ, તો એના માટે હું ડિસ્કશન કરું. ચાલો સપોઝ આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણ ની વેલ્યુ 30 ડિગ્રી છે. આ ખૂણાની વેલ્યુ 70 ડિગ્રી છે. આ ખૂણાની વેલ્યુ કેટલી થવી જોઈએ? 80 ડિગ્રી. તો બહિર્કોણનો મતલબ થાય આ જે એંગલ મળે, આ એંગલ આ બંનેના સરવાળા જેટલો થાય. વિચારો, 70 + 30 એટલે 100 ડિગ્રી થાય. આને બહિર્કોણ કહેવાય. એટલે કે બહારનો ખૂણો છે ઈ ખૂણા સિવાયના બીજા બે કોણના સરવાળા જેટલો થાય, એટલે 70 + 30 = 100, બરાબર. જેને બહિર્કોણ કહેવાશે. ઓકે, આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. આને બહિર્કોણ કહેવાય. ડન. ચાલો આ બહિર્કોણ. હવે જોજો, હવે એક પહેલો પ્રશ્ન છે, મને વિચારીને તમે જવાબ આપજો. આ વર્તુળ, વર્તુળના કેન્દ્ર ઉપર થી હું એક લાઈટ વર્તુળની સપાટી ઉપર ફેંકું, બરોબર. તો આ આપાત કિરણે, વિચારીને મને જવાબ આપજો, આ આપાત કિરણ જે રેડ કલરનું દેખાય છે, આપાત કિરણે આ સપાટીના લંબ સાથે બનાવેલો કોણ કેટલો કહેવાય? આ સપાટીનો લંબ એટલે એ બિંદુએ એ બિંદુની સપાટીને દોરેલો લંબ, દોરેલ લંબ સાથે કેટલાનો ખૂણો રચે? હાલ પેલો પ્રશ્ન છે, રિપ્લાય આપજો. તમને સેન્ટર થી મન થાય બાજુ થ્રો કરો, અહીંથી આમ થ્રો કરો તો ભલે, અહીંથી આમ થ્રો કરો તો ભલે. લંબ સાથે કેટલાનો ખૂણો બને? હાલો પ્લીઝ give me your answer, please. ચાલો, I'm waiting for your answer, please. 0. Okay રિયા? રિયા says 0 ડિગ્રી. ઓકે, એના સિવાય યશવી says 0, હર્ષિલ says 0, દ્રષ્ટિ says 0, અવનિકા says 0, જયરાજ says 0, કુલદીપ 0, ઉર્વી 0, દેવરાજ 0, કૃતિ 0, જયરાજ 0, બંસી 0, કૃપલ 0, માંજરિયા, માનસી, બા 0, અમન 0, નિકિતા 0. યસ, કરેક્ટ આન્સર ઇઝ 0 ડિગ્રી. શું કામ? વિચારો. તો કે આ જગ્યાએ તમે પેલા સપાટી દોરો. સપાટી એનો મીનિંગ એનો સ્પર્શક, અને સ્પર્શકને લંબ બચ્ચા, સ્પર્શકને લંબ જ લંબ હોય. તો હવે વિચારો તો આ કોના જેવી વાત થાય? સ્પર્શકને લંબ લંબ હોય તો એનો મીનિંગ આપાત કિરણ હોય તો પરાવર્તિત કિરણની દિશા કઈ થાય? વિચારો જોઈએ.
કારણ કે આ રીતના સપાટી થઈ અને એને જ લંબ થાય સાહેબ, કારણ કે ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય એટલે 90 નો એંગલ. તો હવે લોજિક આખો જોઈએ. અહીંથી તમે કિરણ આપાત કરો, જોજો વ્યવસ્થિત રીતે. અહીંથી તમે કિરણ આપાત કરો O થી એ દિશામાં, તો એનું પરાવર્તન A થી O જ થાય. ચલો વસ્તુ સમજાણી બધાને? બધાને વસ્તુ સમજાણી? એટલે કે તમે જે અહીંથી આજે આ કેન્દ્રથી તમે જે આના ઉપર દોરો છો તો ઈ લંબ જ દોરો છો તમે એકચ્યુઅલમાં. ઈ શું દોરો છો? લંબ જ દોરો છો, ને એના ઉપર કિરણ આપાત થાય તો ઈ જ માર્ગે પાછું આવવાનું છે. ક્લિયર? વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો હવે એના ઉપરથી મારે આ બે વસ્તુ ઉપરથી કામ કરવાનું થશે. ચાલો જોજો, ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ, R અને F વચ્ચેનો સંબંધ જોઈએ છે. ચાલો આ આપણો અંતર્ગોળ અરીસો, ઇન્ટરનલ સરફેસ રિફ્લેક્ટિંગ છે એટલે આઉટર સરફેસ ને મારે સિલ્વર્ડ કરવી પડશે. ચાલો જોજો, અહીંથી C, ઓકે. હવે અહીંથી C હું હવે અહીંથી એક આ બિંદુ એ સમજજો બરોબર રીતે, આવો બરોબર, આ P બિંદુ કહી દઉં હું. તો અહીંથી પેરેક્સિયલ કિરણોની ચર્ચા કરીએ છીએ પણ મેગ્નિફાય કરેલું છે એટલે આવું થયું. ચાલો જોજો, પેરેલલ કિરણ આવે છે, ક્યાં છેદશે? F એ. ચાલો આ F એ છેદ્યું. ઓકે ચાલો હવે સમજો, આ એનો પાથ. હવે આ સપાટી એટલે P બિંદુએ મારે સપાટી દોરવી હોય એટલે મારે ઓબ્વિયસ છે, મારે અહીંયા 90 મારે અહીંયા સ્પર્શક દોરવો પડશે. હવે એ સપાટીને દોરેલો લંબ એટલે લંબ આ થયો, વિચારી લ્યો. સમજ્યા કે નો સમજ્યા? કારણ કે આ વક્રતા કેન્દ્ર થયું અને આ ત્રિજ્યા થઈ, તો ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય, હમણાં ચર્ચા કરી. તો ધારો કે આ આપાત કોણ થીટા છે, તો આપાત કિરણ થયું તો પરાવર્તિત કિરણનો એંગલ પણ થીટા જ થાય. ચાલો વિચારી લ્યો જોઈ વ્યવસ્થિત રીતે. ચાલો હવે જોજો, તમને નો સમજાય ને મને કહેજો. જોજો આ Z બને છે અલ્ટરનેટ એંગલ, આ થીટા તો આ થીટા, બરોબર. જોજો લોજિક આમ જો ભેગું થાય તો પડજો. આ 2 થીટા તો આ 2 થીટા. અને જો એમ ચર્ચા ન કરવી તો જરાય મૂંઝાવમાં આ ત્રિકોણ લઈ લો CPF. CPF માં આ બહિર્કોણ થયો, વિચારો CPF. આ બહિર્કોણ ને બહિર્કોણનો ખૂણો અંદરના બે એંગલના સરવાળા જેટલો થાય, થીટા પ્લસ થીટા 2 થીટા. ઇટ્સ વેરી ઈઝી. ચાલો હવે ધ્યાન આપજો બરોબર રીતે. અહીંથી હું લંબ દોરું છું એટલે અહીંયા આવ્યો P ડેશ. ચાલો પેરેક્સિયલ કિરણો માટે OP ડેશ is approximate equal to 0. ચાલો સમજાય તો આ પાડો. પેરેક્સિયલ કિરણો હોય તો OP ડેશ is equal to 0 થાય. શું કામ 0 થાય? ચલો તમે આટલું દૂર હોય તો આ તમે જે લંબ દોર્યો છે આ ઇક્વલ નો થાય. નજીક આવો તો જોવો ઘટી ગયું. હજી એના કરતા નજીક આવો તો એના કરતા ઘટી ગયું. હજી નજીક આવો તો હજી ઘટી ગયું. મતલબ આ ડિસ્ટન્સ ઘટતું જાય. પેરેક્સિયલ હોય તો આપણે પેરેક્સિયલ ની ચર્ચા કરી છે, તો આ અંતરને શું કરી શકાય? અવગણી શકાય એવી વાત છે. તમે સમજી શકો છો. ગોટ ઇટ? ચાલો બીજી વસ્તુ સમજાય તો આ પાડજો. પેરેક્સિયલ કિરણો માટે થીટાની કિંમત નાની થાય. અથવા થીટા ખૂબ નાનો થાય એવું કહી શકાય પેરેક્સિયલ કિરણો માટે. કારણ કે આ જેમ નજીક હોય એમ આ એંગલમાં શું થાય તો કે ઘટાડો થાય. સમજી શકાય એવી વાત છે, બરોબર. ચાલો તો તમે હવે અહીંયા tan એપ્લાય કરી દો. ચાલો શું થશે tan? કેના માટે? ત્રિકોણ CPO માટે. એટલે આ એપ્રોક્સિમેટ 0 છે એટલે હું P ડેશ કહું તો ભલે, નો કહું તો ભલે, બે જ થશે. ચાલો
કરો એપ્લાય ટેન થીટા બરાબર સાબા એટલે કે ઓપી ના છેદમાં પાબા પાબા એટલે ઓસી આને તમે આર કયો છો અને આને તમે એફ કયો છો ઓકે ચાલો થીટા નાનું હોય તો ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ થીટા ઓપી ના છેદમાં ઓસી ઓસી એટલે આર ચાલો હવે એના પછીનો ત્રિકોણ કયો ત્રિકોણ આપણે એફ આર આવી ગયો એફ જોઈ છે ચાલો તો ત્રિકોણ FPO માટે ત્રિકોણ FPO માટે શું થશે tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા એટલે OP ના છેદમાં પાબા એટલે OF આ બધું તમને બહુ ઈઝી લાગતું હશે સાચી વાત છે ચેપ્ટરની જે શરૂઆત જ નથી થઈ OP ના છેદમાં FP એટલે OP ના છેદમાં શું થશે F ચાલો કમ્પેર કરો થીટાની કિંમત મૂકી દો એટલે આપણું કામ થઈ ગયું ચાલો 2 થીટાની જગ્યાએ OP by R is equal to OP by F. OP is cancel out. So F is equal to R by 2. ચાલો hence proved. હાલો ક્લિયર અહીં સુધી બચાવ ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ જોઈ લ્યો જોઈ ઓકે ક્યાંક ટેકવી દેજો મસ્ત રીતે સરસ રીતે ટેકવી દો બુકમાં લો ડન તો ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન R એન્ડ F R અને F વચ્ચેનો સંબંધ છે આ ઓકે ચાલો વધુ છું આગળ હવે જોજો હવે ચર્ચા કરીએ આપણે મિરર ફોર્મ્યુલાનો મીનિંગ થાય અરીસાનું સૂત્ર જેને તમે ગોખી નાખ્યું હતું 5 વાર લખી નાખ્યું હતું કારણ કે 5 માર્ક્સમાં પૂછાતો એટલે ઠોઠળામાં ઠોઠળો હોય અને અભણ માણા હોય એને મિરર ફોર્મ્યુલા આવડતું હોય રેડી ઈ જ મિરર ફોર્મ્યુલાની તમારા વે થી જ મારે ચર્ચા કરવાની છે Patelans, who is Patelans? If you will not tell, I will block you from this channel. Please. Who is Patelans? Kush છે? I think Kush લાગે છે. Kush છે Kush. અરીસાનું સૂત્ર. ચાલો એટલે એવું ન માનતા કે અહીંયા 5 માર્ક્સ છે. અહીંયા પણ 5 માર્ક્સ છે. આ પટેલન્સ છે કોણ બાપુ જોવો તો પટેલન્સ કોણ કુશ છે કુશ રિપ્લે દઈ દે ભાઈ નકર બ્લોક હમણાં હો મિનિટ અડધી થાય સારું હાલો નથી દેતો આપણે પછી હમણાં ઉડાડ નાખશું ચાલો મિરર ફોર્મ્યુલા ચલો મિરર ફોર્મ્યુલા શું કહે છે તમને રિલેશન આપે છે એટલે કે રિલેશન બિટવીન ઉપર એન લખેલો છે મીનિંગ ATION છે બિટવીન તમને આપે છે U V એન્ડ F U V અને F વચ્ચેનો સંબંધ તમને આપશે U V અને F વચ્ચેનો સંબંધ આપશે that is mirror formula બરાબર ચાલો જોજો ધ્યાન આપજો આંતરગોળીશો છે મારે આકૃતિની છત્રીના આંકડા છે but I am trying my best ચાલો હાલો હવે પેલા તમને ઈ ખબર છે કેટલાની ખબર છે કે પ્રતિબિંબ ક્યાં મળશે ઈ તમને ખ્યાલ છે ચાલો મિરર ફોર્મ્યુલામાં તો આજે આઈ થિંક નહીં મેળવે ઉભા રહ્યો પેલા મને આ પ્રશ્ન પૂછવા દો જોઈ અંતર્ગોળીશો પ્રતિબિંબના સ્વભાવ અને આ બધી વસ્તુ તમારે ખૂબ જ અગત્યની છે એટલા બધા પ્રશ્ન પૂછું છું ચાલો પહેલો પ્રશ્ન અનંત અંતરે વસ્તુ છે અનંત અંતરે વસ્તુ છે એટલે ઇન્ફિનિટી થી આવે છે
તો પ્રતિબિંબ ક્યાં મળશે? તમારે શું કહેવાનું છે? વી. વી નો નેચર કહેવાનો છે. નંબર 2, સી થી દૂર, સી થી દૂર હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે? એટલે યુ બરાબર સી થી દૂર, તો વી નો નેચર કેવો હશે? નંબર 3, સી પર જ હોય એટલે યુ ઇઝ ઇક્વલ ટુ આર, એટલે સી પર, તો વી કેવો મળશે? નંબર 4, સી અને એફ ની વચ્ચે હોય એટલે યુ ઇઝ ઇક્વલ ટુ સી અને એફ ની વચ્ચે, તો વી નો નેચર કેવો થાય? નંબર 5, યુ એટલે એફ પર હોય નંબર 6, આ એફ અને પી ની વચ્ચે હોય યુ એફ અને પી ની વચ્ચે, તો વી કેવો મળશે? વી વિશે શું કહી શકાય? અહીંયા વી વિશે શું કહી શકાય? ચાલો ચાલો સૌથી પહેલાનો આન્સર આપો. સૌથી પહેલાનો આન્સર, અનંત અંતરે હોય તો પ્રતિબિંબ કેવું મળે? ક્યાં મળે? એ બા મહાદેવ મહાદેવ, પેલું. હાલો પેલાનો આન્સર જ આપજો, તમે બીજા ખોટા દોઢાનો થતા. એફ પર કેવું મળે? એફ પર કેવું મળે? એફ પર કેવું મળે? વી ઇઝ ઇક્વલ ટુ એફ કેવું મળે? યસ, જો સાંભળજો સાંભળજો સાંભળજો. વી અનંત અંતરે હોય ત્યારે વી મળે એફ, એટલે એફ પર બિંદુવત, એનું પરિમાણ કેવું હોય? બિંદુવત. અને કેવું હોય તો કે વાસ્તવિક પ્રતિબિંબ મળે. કેવું મળે? વાસ્તવિક પ્રતિબિંબ મળે. ચાલો આ પહેલી વસ્તુ યાદ રાખજો અને લખવાનું પણ છે તમારે. યુ સી થી દૂર, ચાલો સી થી દૂર એટલે જે આ કેસમાં આપણે યુઝ કરવાના છીએ, સી થી દૂર હોય તો પ્રતિબિંબ કેવું મળશે? ચાલો સેકન્ડ નંબર, હવે બીજાનો વારો. સી થી દૂર હોય તો કેવું મળશે પ્રતિબિંબ? ચાલો સી થી દૂર હોય તો હર્ષિલ તે આન્સર આપી દીધો છે, પણ હું કહું એ પ્રમાણે મને આન્સર આપજો. સી અને એફ ની વચ્ચે, ઓકે ઓકે. ચાલો માનસી કે છે સી અને એફ ની વચ્ચે, સેકન્ડમાં કેવું મળશે? સાથે લખો, 3 વસ્તુ લખવાની છે. 3 વસ્તુ લખવાની છે, સાંભળજો. પેલી વસ્તુ ક્યાં મળશે, બીજું કેવડું મળશે, અને કેવું મળશે. કેવું એટલે ચતું મળશે, ઉલટું મળશે, કેવું. આ 3 વસ્તુ તમારે લખવાની છે. મને લખીને આપજો હાલો ઝડપથી. ખાલી એટલું નહીં સી અને એફ ની વચ્ચે, પણ કેવું મળશે? વાસ્તવિક, ઉલટું, કેવું મળશે? બધી વસ્તુ તમારે કહેવાની છે. ચાલો આપજો આન્સર. જય કે છે સી અને એફ ની વચ્ચે વાસ્તવિક, નાનું, ઉલટું. શ્રુતિ કે છે સી અને એફ ની વચ્ચે વાસ્તવિક અને વસ્તુ કરતા નાનું. ઓકે, વાસ્તવિક વસ્તુથી થોડું નાનું, એટલે વાસ્તવિક વસ્તુથી નાનું જ કહેવાય. એટલે ચત્તું મળે કે ઉલટું મળે? બાતું કેમ પૂરું સાંભળતી નથી? સી અને એફ ની વચ્ચે વાસ્તવિક, ઉલટું અને નાનું. અમન કે છે સી અને એફ ની વચ્ચે વાસ્તવિક અને ઉલટું કીધું. જોવો તો ઉપર કરો સર, ઉપર કરો તો ડ્રેગ કરો. વાસ્તવિક અને ઉલટું. ઓકે, અમન એવું કે છે. શિવાનીએ કીધું વાસ્તવિક, ઉલટું. નીચે જવા દો. સી અને એફ ની વચ્ચે વાસ્તવિક, ઉલટું. નીચે જવા દો. ચાલો ચાલો 3 વસ્તુ તમારે કહેવાની છે. પેલું સી થી દૂર. જો આવું યાદ રાખો, તમે જેમ અરીસા બાજુ આવતા જશો એમ પ્રતિબિંબ દૂર જતું જશે. આવું લાગુ પડશે, ખાલી એફ સુધી જ લાગુ પડશે. એફ પછી પ્રતિબિંબ વાસ્તવિક નહીં મળે. એટલે અહીંયા સૌથી પહેલા આનો આન્સર થશે 3 તમારે જે કહેવાના હોય. પ્રતિબિંબ ક્યાં મળશે? સી અને એફ ની વચ્ચે, ની વચ્ચે. બીજું કેવું મળશે પરિમાણમાં? તો કે નાનું. ત્રીજું રિલેશન કે સ્વભાવ કેવો હશે? મીન્સ કે કેવું દેખાતું હશે? ઉલટું. અને ચોથું કેવું દેખાતું હશે? વાસ્તવિક. એટલે ટોટલ 4 વસ્તુ તમારે કહેવાની છે. હાલો સેમ વસ્તુ આમાં. ચાલો સી ઉપર છે,
હાલો ત્રીજામાં કયો, 4 વસ્તુ તમે આપજો, 4 વસ્તુ. ત્રીજું સી પર વસ્તુ જેવડું અને ઉલટું, વાસ્તવિક કે નહીં તો કયો. હાલો હિતનો આન્સર આમાં બધાને બહુ ઝડપથી આન્સર આવે છે પણ મને દેખાતા નથી ઇન ધ સેન્સ બધાય નહીં વાંચી શકું હું. ચાલો ઉર્વીનો આન્સર છે તેજસ છે. ઉર્વી કે છે સી પર વસ્તુ જેવડું ઉલટું વાસ્તવિક. ઓકે, સી પર વસ્તુ જેવડું ઉલટું વાસ્તવિક ઉલટું ને વસ્તુ જેવડું. યસ, ચાલો આ બધાને યાદ હશે. ઝડપથી બધાના મેસેજ આવે છે એટલે બધા એને રીડ નહીં કરી શકો એટલે એવું ન વિચારતા કે મારો જવાબ ન દીધો. નંબર 1 ક્યાં મળશે? સી ઉપર છે એટલે સી પર જ. નંબર 2 વસ્તુ જેવડું. નંબર 3 ઉલટું. નંબર 4 વાસ્તવિક. ઓકે, આ 4. ચાલો ચોથો કેસ યુ સી અને એફ ની વચ્ચે. ચાલો સી અને એફ ની વચ્ચે ચોથા નંબરમાં શું આન્સર આવશે? વોટ ઇઝ ધ આન્સર ફોર ફોર્થ વન? ચોથા માટે આન્સર શું આવશે? ચાલો ઝડપથી રિપ્લાય આપજો. ચોથા માટે આન્સર શું આવશે? ઓકે, સીથી દૂર, વસ્તુ કરતા મોટું, ઉલટું, વાસ્તવિક. અમનનો આન્સર મેં વાંચી લીધો છે. જય એવું કે છે વી ગ્રેટર ધેન એર, ઉલટું મોટું વાસ્તવિક. ઓકે, હર્ષિલ કે છે સી થી અનંત ની વચ્ચે ઉલટું અને મોટું. ઓકે, કૃતિ કે છે સી થી દૂર અનંત. બધાને બહુ ઝડપથી આન્સર આવે છે પણ હું નહીં વાંચી શકું બધાના આન્સર. ચાલો જોવો, ફોર્થમાં કરેક્ટ આન્સર આવશે પહેલું સી થી દૂર. નંબર 2 વસ્તુ કરતા મોટું. નંબર 3 ઉલટું. અને નંબર 4 વાસ્તવિક. રેડી? ચાલો એફ ઉપર પ્રતિબિંબ રાખો તો ક્યાં મળે? આ પરફેક્ટ મળે હો. તમે આપણે એક્સપેરિમેન્ટ જ્યારે એક્સપેરિમેન્ટ થશે ને ત્યારે તમે જોજો આ પરફેક્ટ મળે. આરીસો રાખ્યો હોય તમે વસ્તુ રાખો એટલે એનું પ્રતિબિંબ એટલા અંતરે જ ઝીલાય. આ કોઈ આ મજાક નથી હાલી રહી, આ મજાક નથી થતી. બરોબર, તમે જે રીતના વસ્તુ અંતર રાખો એવી રીતે જ પ્રતિબિંબ અંતર મળે. કરાય જરાય થોડોક ફેરફાર ન થાય, પરફેક્શન થી જ મળે. આપણે જે આ નિયમ અરીસાનું સૂત્ર છે ને, અરીસાનું સૂત્ર પરફેક્ટ તમને મળે. રેડી? ચાલો વોટ અબાઉટ ફિફ્થ માટે શું કહેશો? યસ, ઉર્વીનો આન્સર છે ખૂબ જ દૂર, વસ્તુથી ખૂબ જ મોટું, ઉલટું અને વાસ્તવિક. ઓકે, અનંત અંતરે, વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું. મોટું ન કહેવાય, ખૂબ મોટું કહેવું પડશે. ચાલો અનંત અંતરે, ખૂબ મોટું, ઉલટું અને વાસ્તવિક. યસ, ચાલો જોજો કરેક્ટ આન્સર છે પહેલું અનંત અંતરે. બીજું ખૂબ મોટું. ત્રીજું ઉલટું. અને ચોથું વાસ્તવિક. ચાલો આના માટે કયો, છઠ્ઠા માટે. છઠ્ઠા માટે શું થશે? ચાલો એફ અને પી ની વચ્ચે શું કહેશો? ચાલો બોલો, એફ અને પી ની વચ્ચે. વોટ અબાઉટ ફોર સિક્સ્થ? છઠ્ઠા માટે શું થશે? ચાલો નહીં, ખૂબ દૂર મળે બેટા, એટલે વાસ્તવિક કહી શકીએ આપણે. વાસ્તવિક કહી શકીએ. હું સમજુ છું તું શું કહેવા માંગસ. ચાલો શ્રુતિનો આન્સર આવ્યો છે છઠ્ઠા માટે. એફ ને પી વચ્ચે વસ્તુ હોય તો પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી ચત્તુ. ઓકે, વયો ગયો આન્સર. મિરરની પાછળ મોટું, વાસ્તવિક નો મળે. અરીસાની પાછળ આભાસી ચત્તુ. ઓકે, વોટ અબાઉટ ડાયમેન્શન? મેં તો કીધું. હું તે કીધું વિમલ? બેટા આમાં કેટલા એના બધાના આન્સર આવે ને આમાં દેખાય નહીં પછી બચ્ચા. અરીસાની સામે બાજુ આભાસી ચત્તુ. ઓકે, બંસી નો આન્સર આવી ગયો છે અભ્યાસી ચત્તુ અરીસાની પાછળ. ઓકે, અરીસાની પાછળની તરફ વસ્તુ કરતા મોટું, સીધું, આભાસી. કલ્પેશ અરીસાની પાછળ, કૃતિક મોટું, આભાસી ચત્તુ અરીસાની પાછળ. જયરાજ, અમન અરીસાની પાછળ, આભાસી મોટું. યસ 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 યસ. ચાલો જોજો આના માટે આન્સર આવશે. આના માટે આન્સર આવશે અરીસાની પાછળની તરફ. નંબર 2 વસ્તુ કરતા મોટું.
નંબર 3 ચત્તુ અને 4 આભાસી. આભાસી તમને આભાસ થાય, બરોબર. આ વસ્તુ તમને પછી સમજાવીશ, અત્યારે હું નહીં સમજાવું, આ વસ્તુ પછી ચર્ચા કરશું, પણ આટલી વસ્તુ યાદ રાખો, બરોબર. વસ્તુ કરતા મોટું. ચાલો હવે ખાસ એક અગત્યનો પ્રશ્ન પૂછું છું તમને. અંતર્ગોળ અરીસો કેવા પ્રતિબિંબ આપી શકે? અંતર્ગોળ અરીસો કેવા પ્રતિબિંબ આપી શકે? તમને એમ થશે કે આવા તમે હાવ ઈઝી પ્રશ્ન પૂછો છો, મહત્વતા છે. ચાલો, માત્ર વાસ્તવિક અને મોટું, માત્ર વાસ્તવિક નાનું, માત્ર આભાસી અને મોટું કે બધા પ્રકારના? બધા પ્રકાર તો નહીં કહી શકાય, એમાં એક એક્સેપ્શન હમણાં મૂકી દઉં. ચાલો, વોટ ઇઝ કરેક્ટ આન્સર? A B C D. યસ, ડી. ડી 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 બધા પ્રકારના. પણ એમાં એક વસ્તુ એડ કરવી પડે, તમારે આભાસી અને નાનું પ્રતિબિંબ ન મળે. F અને P વચ્ચે તમે રાખો તો આભાસી અને મોટું પ્રતિબિંબ મળે, આભાસી અને નાનું પ્રતિબિંબ ન મળે, બરોબર. એટલે આ વસ્તુ મગજમાં રાખજો. એટલે મોટા ભાગના પ્રકારના આપે, પણ જ્યારે તમે બહિર્ગોળ અરીસા વિશે જ્યારે ચર્ચા કરો છો, when you are discussing for the convex mirror, માત્ર ને માત્ર આપણે પ્રૂવ કરશું, અત્યારે નહીં. બહિર્ગોળ અરીસો કેવા પ્રતિબિંબ આપે? બહિર્ગોળ અરીસો હંમેશા, સૌથી પહેલું એનું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, કોઈ દી વાસ્તવિક નો આપે. નંબર 2 હંમેશા આભાસી. પછી કેવું પ્રતિબિંબ આપે? તો કે ચત્તુ પ્રતિબિંબ આપે. નંબર 3 વસ્તુ કરતા નાનું આપે. આ હંમેશાની વાત છે, વસ્તુ કરતા નાનું આપે હંમેશા. એટલે આભાસી હંમેશા આભાસી હોય, હંમેશા ચત્તુ હોય, હંમેશા વસ્તુ કરતા નાનું હોય, બરોબર. ખાસ વસ્તુ મગજમાં રાખજો. બરોબર, આ 3 વસ્તુ મગજમાં રાખજો. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ આપે. એટલે વસ્તુ જેવડું ન આપે, બિંદુવત આપી શકે, પણ વસ્તુ જેવડું ન આપી શકે. એટલે વસ્તુ કરતા એનું તમે ડાયમેન્શન કેવું થાય? તો કે નાનું થાય. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. એટલે તમે જ્યારે જોયું હોય છે, તમારી પાસે કોઈ બાઇક હોય, તેમાં જે રિયર વ્યૂ મિરર હોય, એ મિરર તમે જોજો, અને આની લાક્ષણિકતા બહુ તાકાતવાળી છે, એટલે બહિર્ગોળ અરીસો ઉપયોગ થાય છે. તમે એનું જે રિયર વ્યૂ મિરર જોજો, ત્યારે તમે એવું ફીલ કરશો કે પાછળથી ટ્રક આવતો હોય ને, તો ટ્રક તમને હોય એના કરતા નાનો દેખાડે. એમાં તમે આ કદાચ ફીલ કરેલું હશે. બાકી તમે સમતલ અરીસો રાખો તો સમતલ અરીસામાં તમે જેવડા હોય એવડા તમે દેખાવ. શું કામ દેખાવ? આપણે પ્રૂવ કરશું, વાર છે હજી. સમતલ અરીસામાં જેવડા હોય એવડા તમે દેખાવ, બરોબર. પણ જ્યારે તમે તમારી ગાડીમાં તમારી પાસે જે ઓલો કાચ હોય ને, રિયર વ્યૂ મિરર હોય ને, એમાં તમે જોવો ને, એટલે તમને પાછળની વસ્તુ હોય એના કરતા તમને નાની દેખાય. હોય એના કરતા તમને એ નાની દેખાય તો જ એમાં હમાય. મગજ આંખો થોડો, તો જ એમાં હમાય ને, તો જ એમાં હમાય તો જ તમને દેખાય કે પાછળથી કોક આવે, નકર ઠોકો તમે કોકને. હાલો, સમજા મારી વાત? અને એનું એક બીજું રીઝન છે, એની ચર્ચા કરશું આપણે. એનું બીજું રીઝન છે, જેની આપણે ચર્ચા કરશું, હજી વાર છે. રેડી? એટલે આ વસ્તુ મગજમાં રાખજો, અને આજે આપણે બીજી રીતે પણ પ્રૂવ કરશું. એટલે અંતર્ગોળ અરીસો તમને બધા પ્રકારના ઇમેજ આપી શકે છે, પણ બહિર્ગોળ અરીસો તમને હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું જ પ્રતિબિંબ આપશે. બહિર્ગોળ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ જ દેશે. આપણે પ્રૂવ કરશું આ વસ્તુ. ક્લિયર? ડન? ઓકે, ચાલો. તો અહીંયા આપણે લેક્ચરને સમાપ્તિ જાહેર કરવી પડશે, કારણ કે ડોનનો લેક્ચર છે, બરોબર. ડોન હમણાં ભણાવવા આવશે. એટલે કાલે જ્યારે આપણે મળીએ, ડોન તો મીટિંગમાં છે, કોન્ફરન્સમાં છે મુંબઈની, તેમ છતાં લેક્ચર લેવાના છે. રેડી? કાલે જ્યારે મળીએ ત્યારે આપણે ડિટેલમાં પાછી ડિસ્કશન કરશું, અને આપણે મિરર ફોર્મ્યુલાથી થોડાક આગળ વધશું.
રેડી? ચાલો ટાટા બાય સિયા. આવજો. જય માતાજી, બબાય, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો. હેવ અ ગ્રેટ ડે બચ્ચાઓ.